દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં નવીન છૂટેલી ગ્રામ પંચાયતો માટે ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધાનપુર તેમજ દેવગઢ બારિયા તાલુકામાં કુલ 43 ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અંદાજે 11 કરોડ રૂપિયાના ખર્ચે આ 43 ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ પંચાયતને લગતી તમામ કામગીરી ગ્રામજનોને સરળતાથી મળી રહે તે હેતુથી આ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। નવીન ગ્રામ પંચાયત ભવનમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેથી ગ્રામજનોને સરકારી કામકાજ માટે ભટકવું ન પડે અને ગામડાના વિકાસને વધુ ગતિ મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત વર્ષને વિકસિત ભારત કરવાના સંકલ્પ સાથે વીબી વિકસિત ભારત જે રામજી યોજનાનો દેશના બજેટમાં અમલીકરણ કર્યું છે। આગામી દિવસોની અંદર એ યોજનાઓ શરૂઆત થવાની છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને સમૃદ્ધ કરવા માટે 2626 જેટલી ગ્રામ સચિવાલય તરીકેની શુભારંભ કરવાનો આણંદથી શરૂઆત કરી છે। એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મત વિસ્તારની અંદર ગઈકાલે 7 જેટલા આ ભવનોનો શુભારંભ કર્યો છે। આજે પણ કરી રહ્યા છે। કુલ 28 દેવગઢ બારિયા તાલુકાની અને 15 જેટલી ધાનપુર તાલુકાની 43 જેટલા સચિવાલયો 11 કરોડને ખર્ચે અમે બનાવવા જઈ રહ્યા છીએ। આગામી સમયની અંદર ગામડા સમૃદ્ધ થાય, દેશના વડાપ્રધાનશ્રીનો જે વિઝન છે વિકસિત ભારતનું 2047 એની બિફોર ગુજરાત વિકાસની દિશામાં આગળ વધે, ગામડા સમૃદ્ધ બને, ગ્રામ સચિવાલયની અંદર ગામના લોકોને જરૂરિયાત મુજબની તમામ યોજનાઓ આ જ સચિવાલયના માધ્યમથી અમલીકરણ બનશે। રોજગારીની તકો મળશે, એ ગામમાં એને રોજગારી મળશે। તમામ કામો ગામની સચિવાલયના માધ્યમથી અમલીકરણ થવાના છે અને એનું પેમેન્ટ પણ ઓનલાઈન ડિજિટલ થશે। ક્વોલિટીવાળા કામો પણ શરૂ થશે અને ગામડા સમૃદ્ધ થશે। મહાત્મા ગાંધીજીનું જે સપનું છે કે ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, તો મોદી સાહેબનું જે વિઝન છે એના ભાગરૂપે તમામ ગામડા સમૃદ્ધ થાય। ગુજરાતના 18,000 અને દેશ અને અમારા દાહોદ જિલ્લાના પણ તમામ ગામડા સમૃદ્ધ થાય, મારા મત વિસ્તારના પણ સમૃદ્ધ થાય।